તમે એકાબીજા સાથે જે છે જોઈન્ટ કરશો તો બી બંને છેડા એકાબીજા સાથે જોઈન્ટ કરશો તો બી બલ્બ પ્રકાશિત થતો નથી. તો શું કારણ હશે કે બલ્બ પ્રકાશિત થતો ના હોય? જો આ તમારું ટેસ્ટર છે. અહિયાં કોઈ ત્યારે પદાર્થ કે દ્રવ્ય વચ્ચે લેવાનું નથી બંને છેડા એકબીજા સાથે તો કયા કારણ હશે તો બલ્બ પ્રકાશિત થતો નથી? કોઈ બી પદાર્થ ઉપર પરીક્ષણ કર્યા પેલા પ્રેક્ટિકલી વર્ક કર્યા પેલા આપણે આપણું ટેસ્ટર જે છે ચેક કરવાનો છે પેલા કે તમારું ટેસ્ટર જે છે કાર્ય કરે છે કે નથી. તો કયા કારણો હોય છે તમારું ટેસ્ટર જો બલ્બ પ્રકાશિત ના થતો હોય? હા તો કયા કારણો હોય કયા કારણો હોય શકે? ક્યાં પ્રોબ્લેમ હોઈ શકે આ બલ્બ પ્રકાશિત એટલા માટે બલ્બ પ્રકાશિત થયો નથી? ટેસ્ટનો પરિપથ પૂર્ણ થયો નથી. સમજાય છે હું વાત કરું છું? હા સર. કોઈ કહી શકો મને? આમાં ત્રણ જ વસ્તુ છે ગણી. એક વાયર છે, એક બેટરી છે, એક બલ્બ છે. તો શેમાં ફોલ્ડ હોય? હા તો આપણું ટેસ્ટર જે બરાબર કાર્ય કરતો ના હોય. સર બેટરી પૂરી થઈ ગઈ છે. ઓકે વેરી ગુડ. બેટરી તમારી વપરાઈ ગઈ હોય, ખલાસ થઈ ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય. બલ્બ ઉડી ગયો હોય. બલ્બ ના ફિલામેન્ટ ઉડી ગયા હોય. હા અંદર ની વાત કરીએ ને બલ્બ નો અંદરનો જે તાર હોય છે ધાતુનો ફિલામેન્ટ કહેવાય છે. બલ્બ ઉડી ગયો હોય, ફિલામેન્ટ તૂટી ગયા હોય. તો બી જે છે બલ્બ પ્રકાશિત થાય ને પછી હજી એક કારણ છે. કહેશે કોઈ મને? એક વસ્તુ વિચારો ટેસ્ટરમાં ત્રણ જ વસ્તુ છે. તો પ્રોબ્લેમ ત્રણ જ જગ્યા આવી શકે. વાયરમાં, બેટરીમાં કે બલ્બમાં. બલ્બ ઉડી ગયો હોય. વાયર સોરી બલ્બ ઉડી ગયો હોય, બેટરી પૂરી થઈ ગઈ હોય, વપરાઈ ગઈ હોય. વાયર છે તેનું જોડાણ બરોબર થયું ન હોય. વાયરનું જોડાણ ઢીલું હોય, બરાબર થયું ના હોય. જોડાણ ઊંડું થઈ ગયું પ્લસનું માઇનસમાં માઇનસનું પ્લસ. તો બી બલ્બ જે છે પ્રકાશ આ ત્રણ કારણો હોય શકે. શક્ય ત્રણ કારણો હોય શકે. કે જો તમે ટેસ્ટર બનાવ્યું છે અને બંને છેડા એકબીજા સાથે જે જોઈન્ટ કરો છો તો બલ્બ પ્રકાશિત થવો જ જોઈએ. પણ જો બલ્બ પ્રકાશિત થતો નથી તો ટેસ્ટરમાં આ ત્રણ કારણો એ પ્રોબ્લેમ હોય શકે. આ ત્રણ જગ્યામાંથી કોઈ બી એકાદ જગ્યાએ પ્રોબ્લેમ હોય શકે તો બી બલ્બ પ્રકાશિત થાય નહીં. ત્રણમાંથી કોઈ એકાદ જગ્યાએ પ્રોબ્લેમ હોય તો બી છે બલ્બ તમારો પ્રકાશિત થશે નહીં. ઓકે. એટલી આપણે વાત કરી હતી એવી. અને આઈ થિંક અહીંયા પહોંચ્યા છે તો કોઈ રીડ કરે ચલો. પ્રવૃત્તિ 14.2 રીડ કરશે. કોણ કરે? ચલો કોણ રીડ કરે છે? બોઈઝ ટાઈમ વેસ્ટ ના કરો. ઓકે. ના રીડ કરવું હોય તો ના પાડી. એનો મતલબ એ છે કે તમે અત્યારે કોઈ એક્ટિવ નથી. સંભળાય છે મેં જે કહું છું એ? હા સર હું રીડ કરું. હા. વપરાયેલ નકામી બોટલના પ્લાસ્ટિક કે રબરના થોડાક નાના ઢાંકણાઓ એકત્રિત કરી તેમને સાફ કરો. એક ઢાંકણામાં એક ટી-સ્પૂન જેટલો લીંબુનો રસ કે વિનેગર રેડો. આકૃતિ 14.2 માં દર્શાવ્યા પ્રમાણે તમારા ટેસ્ટને ઢાંકણાની નજીક લાવી તેના છેડાઓને લીંબુના રસ કે વિનેગરમાં ડૂબાડો.
રાખો કે બંને છેડાઓ પરસ્પર 1 સેમી થી વધારે અંતરે ન હોય અને સાથે સાથે એકબીજાને સ્પર્શ પણ ન કરે. શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે? શું લીંબુનો રસ કે વિનેગર વિદ્યુતનું વહન કરે છે? લીંબુના રસ કે વિનેગરને તમે સુવાહક કે મંદવાહક માંથી કયા વર્ગમાં વર્ગીકૃત કરશો? ઓકે, જો અહીંયા તમને એક ટેસ્ટર તૈયાર કરવાનું કીધું. તમારું ટેસ્ટર જો કે ઓલરેડી તૈયાર જ છે. એક બેટરી છે, એલઈડી બલ્બ સાથે જોડી દીધું છે. પણ એક ઢાંકણું લેવાનું અને સાફ કરીને એમાં લીંબુનો રસ નાખવાનો છે અથવા વિનેગર નાખવાનો છે. એસિટિક એસિડ કે સરકો કહીએ છીએ આપણે વિનેગર. લીંબુનો રસ નાખવાનો છે કે વિનેગર નાખવાનો છે? ઓકે, વિનેગરમાં કે લીંબુના રસમાં બંને છેડા ડુબાડી દેવાના છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બંને છેડાનું અંતર 1 સેન્ટીમીટર કરતા વધારે હોવું જોઈએ નહીં. શું? બંને છેડાનું અંતર 1 સેન્ટીમીટર કરતા જે છે એ વધારે હોવું જોઈએ નહીં. અને બંને છેડા એ પ્રવાહીની અંદર કે લીંબુના રસ કે એસિટિક એસિડની અંદર એકાબીજીને સ્પર્શ પણ કરતા હોવા જોઈએ નહીં. બંને છેડા જે છે એકાબીજીને સ્પર્શ કરતા હોવા જોઈએ નહીં. ઓકે, એટલું સમજાઈ ગયું? પછી તમારે ચેક કરવાનું છે કે ભાઈ બલ્બ પ્રકાશિત થયો કે નથી થયો. જો લીંબુનો રસ એસિટિક એસિડ વિદ્યુતનો સુવાહક હોય, એ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો હોય તો એ વિદ્યુતનો સુવાહક છે. તમારે ચેક કરવાનું છે કે લીંબુનો રસ છે કે એસિટિક એસિડ છે વિદ્યુતનો સુવાહક છે કે મંદવાહક છે. જો સુવાહક હશે તો બલ્બ પ્રકાશિત થશે ને પરિપક્વ પૂર્ણ થવાનો મતલબ જો અહીંયા લખ્યું છે, જ્યારે ટેસ્ટરના બે છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવો એટલે એ દ્રવ્ય જે તમે લીધું છે એનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતું હોય ત્યારે ટેસ્ટરનો પરિપક્વ પૂર્ણ થાય છે. એનો મતલબ અહીંયા બેટરીથી જે છે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો અહીંયા હશે લીંબુના રસના પહેલા છેડામાં અને લીંબુના રસમાંથી વિદ્યુત પ્રવાહ બીજા છેડેથી લઈને છેક બલ્બ સુધી જે છે વિદ્યુત પ્રવાહ જશે અને બલ્બ પ્રકાશિત થશે. પણ ક્યારે? કે જ્યારે એ દ્રવ્ય પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે ત્યારે. ઓકે, ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે. પરિપથમાં પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી. ત્યારે પ્રવાહી પોતાનામાંથી શું વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતું નથી ત્યારે જે છે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. કે જ્યારે પ્રવાહી મંદવાહક હશે તો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા નહીં દે. ટેસ્ટરનો પરિપથ પૂર્ણ નહીં થાય અને પદાર્થમાં જે દ્રવ્ય કેવું હશે વિદ્યુત મંદવાહક હશે. ઓકે, કોઈ પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ શક્ય છે કે બલ્બ પ્રકાશિત ન થાય. આવું પ્રવૃત્તિ 14.2 માં પણ થઈ શકે તેનું કારણ હોઈ શકે છે. જો ક્યારેક એવું બી થાય કે કોઈ પદાર્થ જે છે એ વિદ્યુતનો વાહક છે, વિદ્યુતનો સુવાહક છે. તો બી જે છે એ બલ્બ પ્રકાશિત ના થાય, પરિપથ પૂર્ણ ના થાય કે બલ્બ પ્રકાશિત ના થાય. તમને ખબર છે પદાર્થ વિદ્યુતનો વાહક છે એના શક્ય કારણો બી હોય છે. જો એના માટે બી કારણો છે પેલા બલ્બ વાળું જો અહીંયા દર્શાવ્યું છે. જો તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ પ્રકાશિત કેવી રીતે થાય છે? એ 7th માં આપણે આવી ગયું છે કે બલ્બની અંદર જે ફિલામેન્ટ હોય ઊંચા તાપમાને ગરમ થાય છે અને પ્રકાશિત થાય છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે વિદ્યુત પ્રવાહની કેટલી અસર છે? બે અસર, ઉષ્મીય અને ચુંબકીય. ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય. શું થાય? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાને ગરમ થાય છે. અને તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે. જોકે જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ફિલામેન્ટ પૂરતો ગરમ ન થવાને કારણે તે પ્રકાશિત થતો નથી અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ કેમ હોય છે? જોકે કોઈ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે છે પરંતુ એ શક્ય છે કે તે ધાતુની જેમ સરળતાથી વિદ્યુતનું વહન ન કરી શકતો હોય. જેના કારણે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય છે.
તો પણ તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ બલ્બને પ્રકાશિત કરવા માટે નિર્બળ હોઈ શકે છે. શું આપણે કોઈ અન્ય ટેસ્ટર બનાવી શકીએ જે નિર્બળ પ્રવાહને પણ શોધી શકે? જો અહીંયા એક કીધું છે કે તમે કોઈ બી પદાર્થ લીધો છે, એ તમને ખબર જ છે, તમને પહેલેથી માહિતી છે કે આ પદાર્થ છે વિદ્યુતનો કેવો છે, સુવાહક છે. તમને કહી દેવામાં આવ્યું કે આ પદાર્થ જે છે એ વિદ્યુતનો સુવાહક છે. તો બી એમાં બલ્બ વિદ્યુતના બંને છેડા કે પેલા ટેસ્ટરના બંને છેડામાં ડુબાડો તો બી બલ્બ પ્રકાશિત થતો હોય ને કારણ હોય. તો કારણ શું હોય શકે? મેં તમને પહેલા જ કીધું તો પહેલા જ લેક્ચરમાં ટેસ્ટર બનાવો ત્યારે બલ્બ જે છે આપણે એલઈડી બલ્બનો ઉપયોગ કરીએ છીએ. તો તમે બજારથી લાવો તો બી એલઈડી બલ્બ લાવશો ટેસ્ટર બનાવવા માટે, મોટો બલ્બ લાવતા નહીં. કારણ કે જો બલ્બ મોટો હશે બલ્બ ક્યારે પ્રકાશિત થાય કે જયારે એના ફિલામેન્ટ ગરમ થાય ત્યારે. ને પૂરતો વિદ્યુત પ્રવાહ મળશે તો એના ફિલામેન્ટ ગરમ થશે ને તો બલ્બ જે પ્રકાશિત થશે. પણ એને પૂરતો વિદ્યુત પ્રવાહ ના મળતો હોય. અમુક દ્રવ્ય એવા બી છે. ધાતુ છે ધાતુમાં તમે જોશો ને તો સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અમુક દ્રવ્યો કે પદાર્થ એવા બી હોય છે કે પોતાનામાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતું ના હોય. પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે પણ સરળતાથી પસાર થવા દેતું નથી. એટલે થોડા માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. તો એ શું છે વિદ્યુત પ્રવાહ નિર્બળ છે. એ નિર્બળ વિદ્યુત પ્રવાહ જ્યારે પરિપથ પૂર્ણ કરશે તો એનાથી પૂરતા જે બલ્બના ફિલામેન્ટ ગરમ થવા જોઈએ બલ્બના ફિલામેન્ટ ગરમ થશે નહીં. આપણે એને તરત લખીએ કે ભાઈ બલ્બ પ્રકાશિત થયો નથી તો આ વસ્તુ નહીં. ત્યારે કેવું થાય કે આપણે આ વસ્તુને મંદ વાહકમાં મૂકીએ પણ નહીં. તો એની જગ્યાએ તમે એક નવું ટેસ્ટર આપણે બનાવવાનું છે. બીજું ટેસ્ટર બનાવવાનું છે. એલઈડી લેમ્પ હશે ને તો ગમે એવો નિર્બળ વિદ્યુત પ્રવાહ હશે એલઈડી લેમ્પમાં ગમે એવો નિર્બળ વિદ્યુત પ્રવાહ હશે બલ્બ પ્રકાશિત થશે. ગમે એવો નિર્બળ વિદ્યુત પ્રવાહ હશે તો બી બલ્બ શેમાં પ્રકાશિત થશે એલઈડી લેમ્પમાં. આ વસ્તુ યાદ રાખજો. એટલે એનો બી ઉપયોગ કરી શકો છો. અને વિદ્યુતને ઉષ્મીય અસર વિશે આપણે જાણીશું. વિદ્યુતની ચુંબકીય અસરનો આપણે ઉપયોગ કરીએ. એની મારફતે આપણે જાણી શકીએ. કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ દ્રવ્યમાંથી કે નથી થતો. અત્યાર સુધી જે છે એ બલ્બ લીધું છે. એ ઉષ્મીય અસર હવે ચુંબકીય અસર. એના પહેલા આપણે એક ચલો કોઈ રીડ કરો તો. કોણ રીડ કરે છે? સર હું કરું? હા હરીશ. હા હા. સર હું કરું? એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા માટે આપણે વિદ્યુત પ્રવાહની કોઈ અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ છીએ. શું તમને યાદ છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે? જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની પાસે રાખેલ ચુંબકીય સોયને શું થાય છે? વિદ્યુત પ્રવાહ બહુ ઓછો હોવા છતાં પણ ચુંબકીય સોયનું કોણાવર્તન જોઈ શકાય છે. શું આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને કોઈ ટેસ્ટર બનાવી શકીએ? ચાલો આપણે પ્રવૃત્તિ 14.3 જોઈએ. જો આપણે વિદ્યુત પ્રવાહની વાત કરી હતી વિદ્યુતની બે અસરો સેવન્થમાં તે વિદ્યુતના ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો ઓકે કરી હતી ને વાત. સેવન્થમાં યાદ છે કે નહીં? બોય યાદ છે કે ભૂલાઈ હા ગયું છે યાદ બધું? આપણે વિદ્યુત ઘંટડીની વાત કરી. એમાં ક્વેશ્ચન હતો આપણા કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના ચુંબકીય અસર વિદ્યુત ઘંટડી છે તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. ટેલિફોન જે છે તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. કે જ્યારે એ તારમાંથી એ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે એ જે તાર છે એ ચુંબક તરીકે વર્તે છે. શું કરે છે?
એ જે તાર છે એ ચુંબક તરીકે વર્તે છે. હા, તો અહીંયા બી એક આપણે જે છે આવી રીતે વિદ્યુતની ચુંબકીય અસર પર કાર્ય કરતું હોય એવું એક ટેસ્ટર જે છે આપણે બનાવ્યું છે. એક માચીસના ડબ્બામાં તમે એક માચીસની ડબ્બી લીધી છે, બેટરી લીધી છે, આમાં બલ્બની જરૂર છે. બલ્બની જગ્યાએ શું જોડવાનું છે? ચુંબકીય સોય. એક માચીસના ખાલી ડબ્બામાં તમે ચુંબકીય સોય મૂકી દો અને તાર વીંટી દો, આ તમારો વિદ્યુત પ્રવાહ થઈ ગયો. બંને છેડા છે લીંબુના રસમાં કે એસિટિક એસિડમાં ડુબાડો. જો સોયનું પુનરાવર્તન થાય એટલે હલનચલન. જો ચુંબકીય સોયનું હલનચલન થાય તો એ દ્રવ્ય, એ પદાર્થ હશે એ કેવો હશે? વિદ્યુતનો સુવાહક. જો આમાં નિર્બળ વિદ્યુત પ્રવાહ છે કે અમુક દ્રવ્ય મેં તમને કીધું એવા હોય છે કે એમાંથી પોતાનામાંથી ધાતુની જેમ પોતાનામાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ના હોય. તો નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવા દ્રવ્યો માટે જે છે આ ટેસ્ટર જે છે એ બનાવી શકીએ. તેમાં ચુંબકીય સોયનું જે છે પુનરાવર્તન થાય. જો ચુંબકીય સોયનું પુનરાવર્તન થાય તો એ પદાર્થ કેવો હોય છે? વિદ્યુતનો સુવાહક. ના થતું હોય તો વિદ્યુતનો મંદવાહક. ઓકે, અને એક પેલા એલઈડી નું છે, આ કોઈ રીડ કરો છો એલઈડી નું. ચલો, કોણ રીડ કરશે? શરૂ કરું. હા. તમે આકૃતિ 14.2 ના ટેસ્ટરમાં વિદ્યુત બલ્બને સાથે એલઈડી નો ઉપયોગ કરી શકો છો. એલઈડી નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પણ પ્રકાશિત થાય છે. એલઈડી સાથે બે તાર જોડાયેલા હોય છે. આ તારોને લેન્સ કહે છે. એક તાર બીજાની સરખામણીમાં થોડો લાંબો હોય છે. યાદ રાખો, એલઈડી કોઈ પણ પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને હંમેશા બેટરીના ધ્રુવ સાથે અને નાના તારને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. ઓકે, જો પેલા તો ફર્સ્ટ એલઈડી છે, એલઈડી નું ફૂલ ફોર્મ શું થાય? લાઇટ ઇમિટિંગ ડાયોડ. પૂછી શકે, એલઈડી નું ફૂલ ફોર્મ શું થાય? લાઇટ ઇમિટિંગ ડાયોડ થાય છે. અને એલઈડી ગમે ત્યારે તમે જો ઇલેક્ટ્રિશિયનની દુકાને જશો, એલઈડી બલ્બ નાખશો તો બે તાર હશે. તો બે તાર સ્વાભાવિક રીતે બે જ તાર છે. પણ એમાં એક તાર મોટો હશે ને એક તાર નાનો હશે. એ નોટિસ ઓબ્ઝર્વ કરજો. એક તાર કેવો હશે? મોટો હશે ને એક તાર નાનો હશે. આવું શા માટે? નાનો તાર અને એક મોટો તાર. કારણ કે તમને ખબર પડે કે બેટરીના કયા છેડા સાથે તમારે કયો જે છે તાર શું જોડવો. ઓકે, અને હંમેશા જે મોટો તાર છે, એ મોટો તાર છે એ બેટરીના ધન ધ્રુવ સાથે જોડવાનો છે, અને જે નાનો તાર છે એ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવાનો છે. મોટો તાર છે એની સાથે બેટરીના ધન ધ્રુવ સાથે, અને નાનો તાર છે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવાનો છે. અને એલઈડી ના બંને તારને લેડ્સ કહે છે. અને એમ બી આપણે મેં તમને 7th જ કીધું હતું, ઓકે, કે બેટરી હોય છે, બેટરી કીધું તો અહીંયા જો બેટરીમાં તમે જ્યારે ટેસ્ટર તમે દોરો છો, ટેસ્ટર તમે દોરો છો તો લાંબી લાઈન છે, કે મોટી લાઈન છે, લાંબી લાઈન છે, એને શું આપણે દર્શાવવાનું છે? ધન ધ્રુવ દર્શાવવાનું છે. અને નાની અને જાડી લાઈન છે એને ઋણ ધ્રુવ દર્શાવવાનું છે. મેં તમને એ કીધું હતું, જ્યારે બેટરી જે છે, બેટરી કોને કહેવાય? એક થી વધારે સેલ હોય એને બેટરી કહેવાય. વિદ્યુત કોષ, વિદ્યુત સેલ અને બેટરી કહેવાય. જોડાણ હોય એને આપણે બેટરી કહેવાય છે. ઓકે, તો એ જ્યારે બેટરીમાં બંને છેડા જે છે એ બે સેલ લ્યો, બંને પ્લસ પ્લસ લ્યો કે બંને માઇનસ માઇનસ જોડાણ કરો, તો વિદ્યુત પ્રવાહ પસાર થશે? નહીં થાય. વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. બંને છેડા તમે પ્લસ પ્લસ લો કે બંને છેડા માઇનસ માઇનસ લો, વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. હંમેશા જે સેલ છે એ તમારે ગોઠવવાના છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. એવી રીતે તમે ગોઠવી શકો, અથવા માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એવી રીતે બી ગોઠવી શકો. પણ પ્લસ પ્લસ માઇનસ માઇનસ એવી રીતે ગોઠવો તો જે છે એ કાર્ય કરશે. એટલે અહીંયા જ જે છે લાંબી લાઈન છે, શું છે?
ધન વિદ્યુત ભાર છે અને જે નાની અને જાડી વાય છે એ ઋણ વિદ્યુત ભાર છે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, એલઈડી માં બી એવું છે. જે મોટો તાર છે એ શું છે? ધન વિદ્યુત ધન ઋણ સાથે ધન વિદ્યુત ભાર સાથે જોડવાનો છે. જે નાનો તાર આપ્યો છે એ ઋણ વિદ્યુત ભાર સાથે જોડવાનો. ઓકે, અને એલઈડી નું ફૂલ ફોર્મ થાય લાઇટ ઇમિટિંગ ડાયોડ નું ફૂલ ફોર્મ થશે. ઓકે, જે આ તો કઈ રીડ કરવાની જરૂર નથી. મેં તમને કહી દીધું છે આવી રીતે ટેસ્ટર બનાવવાનું છે. બંને તારના મુક્ત છેડાઓને ક્ષણ માત્રા જોડો. ચુંબકીય સ્વયનું કોણાવર્તન દર્શાવવું જોઈએ. તમારા તારને બે મુક્ત છેડા વાળું ટેસ્ટર તૈયાર છે. હવે આ ટેસ્ટરનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 14 પર 2 ના પુનરાવર્તન કરો. શું ટેસ્ટરના મુક્ત છેડાઓને લીંબુના રસમાં ડુબાડતા તરત જ તેમને ચુંબકીય સ્વયનું કોણાવર્તન દેખાય છે? હા, લીંબુના રસમાં પેલા ચેક કરી લો છે. બંને છેડા મેં તમને કીધું ને, બંને છેડા જોઈન્ટ કરો એટલે ટેસ્ટર ચુંબકીય સ્વયનું કોણાવર્તન થાય છે કે નહીં એ ચેક થઈ જાય પછી તમારે બીજા દ્રવ્યો ઉપર જે પરીક્ષણ કરવાનું છે. ઓકે, ટેસ્ટરના છેડાઓને લીંબુના રસમાં જ્યારે તમે ડુબાડો છો ત્યારે કામ કરવાનું પછી લીંબુના રસમાંથી બહાર કાઢી દો. તેમને પાણીમાં ડુબાડો અને લૂછી અને સૂકવો. શું કરવાનું છે? કોઈ બી તમે દ્રવ્ય લીધું છે એમાં તમે ઉપયોગ કરો છો બંને છેડાનો, તો બંને છેડા જ્યારે તમને પરીક્ષણ તમારું પ્રેક્ટિકલ પૂરો થઈ જાય તો બંને છેડા કાઢી નાખવાના છે અને પાણીમાં ડુબાડવાના છે અને એને બરાબર જે છે એ કાપડ વડે કે સાફ કરવાના છે અથવા સુકાવા દેવાના છે. બંને છેડાને પાણીમાં ડુબાડીને સાફ કરીને સુકવવા દેવાના છે. બધી પ્રવૃત્તિમાં, બધી જ વખત. અન્ય પદાર્થો, અન્ય રસાયણોમાં, પ્રવાહીઓમાં તમે પ્રવૃત્તિ કરી શકો એવા નળનું પાણી છે, વનસ્પતિ તેલ છે, દૂધ છે, મધ છે, ઘરમાં ખાવાનું જે તેલ એટલે મીન્સ કે વનસ્પતિ તેલ છે, લીંબુનો રસ, એસિટિક એસિડ છે, નારિયેળ પાણી હોય છે, મોસંબી હોય છે તેનો જ્યુસ હોય છે, મધ હોય છે, તો બધા પ્રવાહીઓ છે ઉપર પરીક્ષણ કરી શકો છો. અને દરેક કિસ્સામાં જોવાનું કે ચુંબકીય સ્વયનું કોણાવર્તન દર્શાવે છે કે નહીં. અને પછી તમારા કોષ્ટકમાં લખવાનું છે. જો કાલે તો મંડે તો લેક્ચર નહીં હોય, વચ્ચે એક સન્ડે આવે છે. સન્ડે અને મંડે 2 દિવસ તમારી પાસે છે. ટેસ્ટર તો તૈયાર હોવું છે, મને ફોટા મોકલજો. રોલ નંબર સાથે મને ફોટા મોકલજો. તમારા લોકોનો ટેસ્ટ સંભળાય છે ને બોયઝ? હા સર. તમારું ટેસ્ટર બી તૈયાર હોવું જોઈએ અને પ્રેક્ટિકલી વર્ક બી તમે કરી લેજો. કઈ કઈ બાબતે? જો આ 10 પદાર્થો, 10 રસાયણો લેવાના છે. એમાં પહેલા તો તમને 6 કહી દીધા: લીંબુનો રસ, વિનેગર, નળનું પાણી, વનસ્પતિ તેલ, દૂધ અને મધ. પછીના 4 છે તમારી રીતે તમે ગમે એ લઈ શકો. એ 4 તમારે કોષ્ટકમાં લખવાના છે. બીજા કોષ્ટકમાં જો બાજુની કોલમમાં શું લખ્યું? ચુંબકીય સોયનું કોણાવર્તન દર્શાવે. તમારી પાસે ચુંબકીય સોય ના હોય તો એલઈડી બલ્બ પણ એ રીતે એમાં બી ટ્રાય કરી શકો. જરૂરી નથી કે ચુંબકીય સોય જ, કે એલઈડી બલ્બ છે એ બી નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થાય એના માટે કોઈ બી બલ્બ પ્રકાશિત થાય છે. ચુંબકીય સોય ના મળે તો કઈ વાંધો નહીં, આપણે એલઈડી થી જ કામ ચલાવી દેવાનું છે. તો ભાઈ એલઈડી જે છે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં? હા કે ના? તો બલ્બ પ્રકાશિત થાય છે. દાખલા તરીકે લીંબુના રસમાં થાય છે, એક્ઝામ્પલ. હા. તો ત્રીજી કોલમમાં શું છે? બલ્બ પ્રકાશિત થાય છે, સુવાહકમાં આવશે કે મંદવાહક? બલ્બ પ્રકાશિત થાય છે, પરિપથ પૂર્ણ થાય છે તો સુવાહક આવશે. શું આવશે? પરિપથ પૂર્ણ થાય છે તો સુવાહક આવશે. તો સુવાહક આવશે. એટલે કોણ? એ કોલમમાં શું લખવાનું છે? 3rd નંબરની અંદર સુવાહક લખવાનું છે. આ તમારો હોમવર્ક. રિવિઝન પાડો તો મળી જશે. 6 પ્રવાહીઓ ઓલરેડી તમને આપ્યા છે, 4 તમારે જાતે ગોતવાના છે. તમે કયા ગોતશો મને નથી ખબર. ઓકે, પણ તમારે ગોતવાના છે. હોમવર્ક બધાનું જે છે 2 દિવસનો ટાઈમ છે. આમ જો તો 3 દિવસનો, આજનો દિવસ, રવિવારે અને સોમવારે 3 દિવસનો ટાઈમ છે.
સંભળાય છે બોયઝ? બોયઝ હા સર. હોમવર્ક સમજાઈ ગયું? સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો. પાડી દો સ્ક્રીનશોટ બતાવી. હા. ઓકે, એટલે એ તમારું એટલું હોમવર્ક છે અને હોમવર્ક થઈ જવું જોઈએ. ઓકે, બોલો બાકી ના સમજાય